આજ તો આવી ગયા મવાને કરી નાખી ફૂલ મોજ. તો સ્વાગત છે મિત્રો તમારું અમારા મોર મિલમાં. સવારમાં પ્લાન થઈ ગયો છે મહુવા જવાનો, અને મહુવા જવાનું એટલે હોકારો થોડો મોડો હોય. ફટાફટ તૈયાર થઈને આવી ગયા રેલવે સ્ટેશન, કારણ કે ફેમિલી સાથે જવાનું એટલે આવવું પડે રેલવે સ્ટેશન. દિલ્હી ટુ મહુવાની લઈ લીધી છે ટિકિટ. હવે તો કરવો પડશે ગાડીનો થોડો ઘણો વેઇટ, કારણ કે ગાડીનો ટાઈમ છે 12:30 વાગ્યાનો. આવી ગઈ છે ટ્રેન ને પોચા પકડીને જલ્દી બેસી જવી ગાડીમાં. એન્ચેક જગ્યા નહીં મળે તો ઝોલા ખાતા ખાતા જવું પડશે. આને તો કદી ટ્રેન નો પડે હોય એમ ઈશારા મારે છે. ગાડીના ડ્રાઈવરે એવું લીવર દીધું જાણે એમ લાગે કે એરોપ્લેન માં આપણે બેઠા છીએ. કરી લીધી મહુવામાં એન્ટ્રી. હવે ગોતવાની છે તડકો નો લાગે એવી 4 વ્હીલ. મળી ગઈ છે 3 ટાયર વાળી 4 વ્હીલ. પેલા મહુવા વાળા તમે જલ્દી કોમેન્ટ કરી નાખો ક્યાંનું લોકેશન છે અને કયો રસ્તો કઈ બાજુ જાય છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વસરાજ દાદાના મંદિરે. અને મિત્રો મહુવાની જ બાજુમાં છે વસરાજ દાદાનું બીજું પણ મંદિર. ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. આજે પણ લોકો દ્વારા કહેવામાં આવે છે કે તમારી મનોકામના પૂરી ન થતી હોય તો ગોળ ધરવાથી તમારી મનોકામના પૂરી થાય છે. મહુવાની અંદર ઘણા બધા ધામો આવેલા છે, ખબર હોય કોમેન્ટ કરી નાખજો. તો ફાઇનલી મિત્રો આપણા થઈ ગયા છે દર્શન ને. હવે જવાનું છે સીધું રેલવે સ્ટેશન, કારણ કે ટાઈમ ઓછો છે. તો આજનો વ્લોગ આજ સુધી. મળીએ પાછા નવો વ્લોગમાં. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. ન હોય તો ફોલો કરી નાખજો. ને મહુવા તો મહુવા છે ભાઈ, કાંઈ ન ઘટે.